એકદમ તાજું ઘરનું ડ્રેગન ફ્રૂટ મસ્ત પાકેલું હાથથી જ તોડવાનું અને પછી એને ખાવાનું. મજા જ મજા. આ જ છે ટેરેસ ગાર્ડનની રિયલ મજા. મિત્રો, ઘણા વખતથી ટેરેસ ગાર્ડનને લઈને કોઈ વિડીયો નથી બનાવ્યો. લગભગ યુટ્યુબ પર તો કોઈ વિડીયો આજ સુધી મૂક્યો જ નથી, પણ આજે ઈચ્છા થઈ કે એક મસ્ત એવો નાનો વિડીયો બનાવું, એટલે બનાવી રહ્યો છું. આજે છે એ આપણે કડી પત્તા, મીઠો લીમડો, કડી લીમડો વગેરે વગેરે જે કહીએ છીએ એ છે. આ સીતાફળ, જેમાં આ વખતે મસ્ત ફ્રૂટિંગની શરૂઆત થઈ છે. આટલા વખતથી ફ્રૂટિંગ નહોતું આવતું, 2 વર્ષ થયા એને લગાવીને, પણ આ વખતે ફ્રૂટિંગ આવ્યું છે. અહીંયા મસ્ત પપૈયાનો છોડ તૈયાર થાય છે. આ જે છે એ અપરાજિતા તૈયાર થાય છે, જેની બ્લ્યુ બનાવીને આપણે પીએ છીએ. એના મસ્ત બ્લુ કલરના ઘણા બધા ફૂલો આવ્યા છે, એની બ્લ્યુ બનાવીને પીશું. આ લાલ જાંબુ છે, જેમાં આ વખતે જોઈએ એવું લાગ્યા નથી, પણ ગયા વર્ષે મસ્ત લાગ્યા હતા. અહીંયા મસ્ત સરગવો છે, જ્યાં સારી એવી સીંગો લાગે છે. આ મકાઈના છોડ છે, અહીંનો ગ્રોથ બરાબર નથી, પણ બીજી જગ્યાએ મસ્ત થયા છે. અહીંયા આ જે છે એ બ્લેકબેરી છે, અને આ ભાજી જે બહુ મસ્ત લાગે. એક જ છોડ છે ભાજીનો, પણ વસૂલ છે, એકમાંથી જ ઘણા થઈ જાય છે. મરચીનો છોડ છે, અને આ ડ્રેગન ફ્રૂટ. આ ડ્રેગન ફ્રૂટના છોડ તૈયાર થાય છે, અને એના સિવાય જોરદાર વસ્તુ બતાવું તો આ ડ્રેગન ફ્રૂટ, કે જે છેલ્લા 2 વર્ષથી લગાવેલું હતું, જે 1 ફૂટનું હતું, અને એમાં આજે આટલા જોરદાર રીતે ડ્રેગન ફ્રૂટ પાકેલા છે. અહીંયા કેટલાક નવા ફૂલ પણ આવવાની તૈયારીમાં છે. અહીંયા એરિયલ રૂટ્સ પણ આવી ગયા છે, અને આ કેટલાક હજી લાગેલા ફ્રૂટ છે, જે થોડા સમયમાં પાકી જશે. હજી આગળ જોઈએ તો જે મેં પેલી નાની મકાઈ બતાવી, આ થોડી એના કરતાં મોટી મકાઈ થઈ હતી, અને એના પર ઘણી મકાઈ લાગી હતી, જે હાલ લઈ લીધી છે. આગળ જોઈએ તો આ દેશી કાકડીનો વેલો છે, જેના પરથી પણ કાકડી હાલ તો લઈ લીધી છે. અહીંયા એક પપૈયું તૈયાર થાય છે, સાથે લીંબીનો છોડ છે, અને આ મારો ફેવરેટ આજીરો, જેની ચટણી ખાવાની ખૂબ જ મજા પડી જાય એવો. અહીંયા આ જે છે એ સેતુર છે. હવે ચોમાસું જશે એટલે મસ્ત મીઠા સેતુર આવવાની શરૂઆત થશે, જે 1.5 થી 2 ઇંચ જેટલા મોટા થાય છે, પીળા કલરના હોય છે, અને મસ્ત એકદમ મીઠા લાગે છે. આ જે છે એ બોન્સાઈનો એરિયા છે, જેમાં બોન્સાઈ અને થોડા ફૂલ છોડ મૂકેલા છે, અને અહીંયા થોડા એક્વાટિક પ્લાન્ટ્સ છે, જેમાં આ પોઈણા, જેને કોઈ કમળ પણ કહે, એ છે, જે થોડા બ્લુઇશ વ્હાઇટ કલરના જેવા છે, અને આ મસ્ત પિંક જેવા કલરનું કમળ થાય એ છે. અહીંયા ચાઇનીઝ મની પ્લાન્ટ છે. અપરાજિતા તો આખા ટેરેસ પર ભરેલા પડેલા છે. આ થોડા રંગબેરંગી ગુલાબ છે, જે હાલ એટલા નથી. આ લીલી ચા, જે ચામાં નાખો એટલે મજા પડી જાય. જુઓ, આ એક મકાઈ લાગીને તૈયાર છે. આ દેશી મકાઈ છે, એટલે દાણા એટલા ભરાતા નથી, પણ જેટલા પણ ભરાય છે એ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા એક બીજી મકાઈ લાગેલી છે. અહીંયા પાછું સેતુર. અહીંયા એક મસ્ત ચાઇનીઝ વડ તૈયાર થાય છે. અહીંયા મસ્ત ઓફિસ ટાઈમના ફૂલ છે, એકદમ સવાર છે એટલે એટલા નથી, પણ થોડી વારમાં રંગબેરંગી અહીંયા ખીલી જશે. આ જે છે એ રજનીગંધાનો પ્લાન્ટ છે. અહીંયા થોડું આંબાઓનું વન બને છે. અહીંયા કાકડીઓ લાગવાની તૈયારીમાં છે, અને કીધું એમ ડ્રેગન ફ્રૂટના તો છોડવા તૈયાર જ થતા હોય છે. સાથે જ આ પાછું બીજું સેતુર. અહીં આમાં કમ્પોસ્ટ તૈયાર થાય છે, જે એના જ બધા જે પાતરાઓ આવા નીચે પડેલા હોય એને ભરીને મૂકી દઈએ છીએ, અને એનો કમ્પોસ્ટ બને છે. આ જમરૂખીનો ઝાડ છે, એમાં પણ જમરૂખ આવેલા છે. આ 1 kg જમરૂખની વેરાયટી છે, થોડા વખતમાં મોટા થઈ જશે. અહીં એક પાપડીનો અને કંટોલાનો વેલો છે, જેના પરથી 2 દિવસ પહેલાં જ બધું તોડી લીધું છે, એટલે હાલ કંઈ છે નથી, પણ ક્યાંક છૂટી છવાઈ પાપડી દેખાશે. કંટોલા એટલા બધા લાગ્યા નથી આ વખતે, પણ
બીમાંથી થયા હતા એ જ બહુ આનંદની વાત છે. બાકી તો સરગવો છે એ તમે જોઈ જ શકો છો. સાથે લીલીચા, થોડા એક્વાટિક પ્લાન્ટ અહીંયા પણ તૈયાર થાય છે. એક દેશી ભીંડાનો છોડ છે, એમાં એટલા લાગતા નથી પણ હવે પછી ભીંડા કરીશું. આ પણ જમરૂખી, જેના પર પણ ઘણા જમરૂખ આવ્યા છે. બસ આજ માટે આટલું જ. હવે બીજી વાર ક્યારેક એની અપડેટ આપા. આ છે અપરાજિતાના બી જે તૈયાર થાય છે અને અહીંયાથી જ એની જાતે જ બીજા કુંડામાં ફેલાશે અને ત્યાં પણ એ થઈ આવશે. એટલે જે વધારાના હશે એને કાઢી નાખીશું. અહીંયા એક બીજી મકાઈ તૈયાર થાય છે. બસ આટલું જ. બાય બાય.